ડભોઈ પંથકમાં હોળી ધૂળેટીના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાંથી આવતી ઘેર ઉઘરાવતી ટોળકીઓને નગરના માર્ગો પર આદિવાસી સંસ્કૃતિની ઝલક પેસી રહી છે। વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં હોળી ધૂળેટીનો તહેવાર રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે। ખાસ કરીને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાંથી આવતી ઘેર ઉઘરાવતી ટોળીઓ નગરના માર્ગો પર આદિવાસી સંસ્કૃતિના અનોખા રંગો રેલાવી રહી છે। પરંપરાગત વેશભૂષામાં કમરે ઘૂઘરા બાંધીને માથે ફેટા અને મોરના પીંછા સાથે સજ્જ ઘેરૈયાઓ ઢોલના ધબકારે પરંપરાગત નૃત્ય કરી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે। આદિવાસી પરંપરા મુજબ ઘેરૈયાઓ હોળીની રંગપંચમી સુધી 5 દિવસ સુધી ઘરે જતા નથી અને નગરમાં ફરીને ઘેર ઉઘરાવે છે। રંગપંચમીના દિવસે પવિત્ર સ્નાન કરીને પરંપરાગત વેશભૂષાનો ત્યાગ કરી ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। ડભોઈના બજારોમાં હાલ આદિવાસી લોક સંસ્કૃતિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।